તો ફાઇનલી મિત્રો આપણે ક્યારના બપોરે 12 વાગ્યાના પહોંચી ગયા હતા કાકાના ઘરે અને અત્યારે પાછા મસ્ત મજાના એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે હડપ ચડી વ્લોગ ઉતારવાની. તો જો મિત્રો બંસીબેન શું કે તમને ખબર હે આ મિત્રો અમાર મોટી બેન થઈને મારી પાસે વાસણ ઉટકાય હોય ખબર જ પડતી કે નાની બેનને હેલ્પ કરાય વાસણ. મિત્રો અમે મોલમાં આવી ગયા ઊંધી બોલી હે લિફ્ટની વાત જોઈ હે શરમ તો ના આવે પણ થોડું ક્રાઉડ ના કરો ને. હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. હવેથી મિત્રો આપણા વ્લોગ કન્ટિન્યુ આવશે કારણ કે હવે આપણે કાલ લાસ્ટ પેપર દઈને આવી ગયા છીએ અને આજે હજી કાલ લાસ્ટ પેપર દઈને આવ્યા ને આજે થેલો ભર્યો ને આજે જવાનું છે રાજકોટ કાકાના ઘરે. પછી ને આપણે જે હશે રિલેટિવ્સ ત્યાં પણ જાવું. આપણે થોડાક દી જાજુ વખતે જવાનું છે કેમ કે થોડું ઘણું કામ છે એટલા માટે તમે કીધું રોકાઈ આવું અને કામ પણ કરતી આવું. અને મિની બ્લોગ પણ હવે કન્ટિન્યુ આવશે તો ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી નાખજો જીરીક. તો સારું હાલો હવે જો મમ્મી ને બધે હવ રીતના અહીંયા કામ કરશે, મને યાદ કર્યા કરશે ને હું ત્યાં મોજ મજા કરીશ ને મમ્મી. આપણે ઈ જ છે બાર બહુ રડ્યો કાલ છેલ્લું પેપર દઈ દીધું એટલે હવે એમ થયા કે જાન છૂટી હવે. તો સારું હાલો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને કન્ટિન્યુ વિડીયો જોયા રાખજો. much later. તો ફાઇનલી મિત્રો આપણે ક્યારના બપોરે 12 વાગ્યાના પહોંચી ગયા હતા કાકાના ઘરે અને અત્યારે પાછા મસ્ત મજાના એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે હડપ ચડી વ્લોગ ઉતારવાની કારણ કે હમણાં તો આપણે વ્લોગ ઉતાર્યા જ નહોતા એટલે બંસીએ મને કીધું કે એટલે વ્લોગ તો ઉતાર કેમ કે શું એ કામ કરે છે ને એકચ્યુઅલીમાં એટલે એમ કે હું કામ કરું છું તો મને બતાવો કા એમ કે બંસીબેન અમારે એક તો નવા કામ કરતા હોય ને ભાઈ તમે વ્લોગ બનાવી લ્યો કા બંસી. તો જો મસ્ત મજાનું ઘણું બધું કામ પતાવી દીધું છે ને વાસણ ઉટકવાના હતા એ બંસીબેન ઉટકે છે. હજી એકાદું બે કામ બાકી છે પછી જવાનું છે ગામમાં આપણે એટલે કે કામ પતાવવા. આપણે જે મેન કામ કરવા આવ્યા ને એ તમને કાલે જોવા મળશે અને આપણે ઘણું બધી એવી ખરીદી પણ કરવાની છે હું તમને બતાવી દઈશ. તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. મિત્ર આમ બોલું કેમ કે હમણાં વ્લોગ ઉતાર્યા નથી ને એટલે ભૂલાઈ જાય બોલવાનું શું. ને કાકા ને કાકી ગયા છે કંઈક મંદિર માટે સામાન લેવા તો એ વયા ગયા છે. અમે પછી હું ને વંશી જાહું કેમ કે હજી ભાઈ એવો નથી ભણી નહીં હમણાં 5:30 વાગે આવશે એટલે એ અહીંયા રહેશે અને પછી અમે જાશું ફરવા એટલે ખરીદી કરવા મિત્રો. તો સારું હાલો કન્ટિન્યુ. તો જો મિત્રો બંસીબેન શું કે તમને ખબર હે આ મિત્રો અમારી મોટી બેન થઈને મારી પાસે વાસણ ઉટકાય હોય ખબર જ પડતી કે નાની બેનને હેલ્પ કરાય વાસણ ઉટકાય. મિત્રો હું કોના ઘરે આવી એના ઘરે આવી તું મહેમાન ગણાવ ને તો પછી ઈ મારા ઘરે આવે એટલે હું એને હાવ રાતે મિત્રો એમ કે મારે ચા પીવો તો રાતે 12 વાગે એને ચા કરીને ઈ વાત સાચી હો મને તેની ચા કરી દીધો તો મારી તો પછી આ તો હું એકાદો દી હોય એટલે લાવ ઉઠાડવાનો હોય બીજું કઈ ના હોય પછી તો આપણે કામે વર્ગી જવાનું હોય. તો આવી જ આપણે મોજ મસ્તી કરવાની હમણાં થોડાક દિવસ પછી આપણે ઘરે વહી જશું પછી પાછા ઈ લોકો આવશે બંસીને વેકેશન કરવા ત્યારે આપણે ધૂમ મચાવવાની હે નહીં બંસીબેન? ત્યારે બહુ મજા આવે વિડીયો રીલ્સ ને તંતરે આમ મજા જ આવશે. તો રોકાતી નથી બાકી તો બહુ મજા આવે રોકાવાનું મિત્ર એમાં કામકાજ પતાવવા જાય આપણે પછી આપણે ઘણા બધા એવા ઘરે કામ છે ભાઈના લગ્ન આવે છે એટલે તો એ બધું કામ આપણે છે ને થોડું ઘણું અહીંથી પતાવવાનું છે થોડું ઘણું ત્યાંથી પતાવવાનું છે પછી ઘણા એવા પ્રમોશન શૂટ કરવાના છે તો પ્રમોશન વાળા પછી વાત જોતા હોય ને. મિત્રો અમે મોલમાં આવી ગયા ઊંધી બોલી લિફ્ટની વાત જોઈ હે શરમ તો ના આવે પણ થોડું ક્રાઉડ ના કરો ને આપણે અવાજ એક તો એવા રહ્યા પછી કોક આપણે જોતું હોય તો આપણે એમ હું આ જોવે. સારું હાલો કન્ટિન્યુ જરી કાંટા બાટા માલે પાણીપુરી ખાધી આપણે પછી પપ્પા લીધા રોજ રેડી કલેજી હાટું એની સગાઈ હતી મેં કીધું ગિફ્ટોમાં નથી રાખવું સરપ્રાઈઝ નથી રાખવું બધું હાલો ને કઈ જ દઈ આવે. સારું હાલો કન્ટિન્યુ. તો જો મિત્રો ધારા કાકાની મસ્ત મજાના માતાજી માટે આ લેવા તમે જોઈ શકો છો કેવા હે હું તમને બતાવું છું. આ ટાઈપનો માતાજીનો નેનો હાર છે કમેન્ટ કરી દેજો જય માતાજીની. અને હે ને બાપા હાટું ને એને હાટું મસ્ત નોખા લીધું છે એ તમને હે ને હું સેટઅપ કરીને ઘરે જઈને બતાવીશ. જોઈ લે આ ટાઈપનો છે પણ ડિઝાઇન અલગ છે ટૂંકમાં એમ